પરિવાર? વહેલા જે ગયા તો નીકળ્યા અને સિંહો બેઠેલા હતા એવું લોકવાયકા ચર્ચાતી હતી અને ભૂખ્યા હશે કદાચ અને અમારા બાળકને ઉપાડી ગયા. એ ભૂખ્યા હોવાના કારણે એની કોઈ સારવાર ના થઈ હોય તો જ ભૂખ્યા હોય, અથવા તો એને જે દેખરેખ રાખી હોય તો જ આ ભૂખ્યા ના થયા હોય. પણ નહીં દેખરેખ રાખવાના કારણે અમારા બાળકનો ભોગ આ ભૂખ્યા સિંહોએ લીધો. એક પરિવાર સાથે બધા જાત્રા કરવા ગયેલા જુનાગઢમાં આ મયુર નામનો બાળક પણ પરિવાર સાથે જુનાગઢની તળેટીમાં પગથિયા ઉપર મંડાણ જ્યારે કર્યું ત્યારે જ એના કાકાના હાથમાંથી જ આ સિંહે એનું મારણ કર્યું છે અને બાળકનું મૃત્યુ થયું છે. પરિવાર માટે આ દુઃખદ ઘટના, કલ્પના બહારની ઘટના છે. પૂરો વિસ્તાર આપ જોઈ રહ્યો છો, સમાજ આ શોકમાં સહભાગી થવા આવ્યો છે. ભગવાન એના આત્માને શાંતિ આપે એવી વિશેષ પ્રાર્થના કરીએ છીએ. સરકારશ્રીમાં ગઈકાલે પણ અમે રજૂઆત કરી હતી. ગઈકાલ ઘટના થઈ ત્યારથી જ વન વિભાગ, અહીંના કલેક્ટર અને ખેડા જિલ્લાનું આખું તંત્ર મારા સંપર્કમાં છે. હજુ પણ જે પણ નાણાકીય સહાય થાય, દીકરો તો ગુમાયો છે, પણ સરકારમાંથી જે સહાય થાય એનો અમે પૂરો પ્રયત્ન કરીશું. ફરી એકવાર સદગત આત્મા માટે પ્રાર્થના કરીએ છીએ.